રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી શ્રાવણ મહિનામાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। ફરાળી પેટીસ અને ખાદ્ય પદાર્થના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ તેમના દ્વારા કરવામાં આવ્યું। 55 કિલો અખાદ્ય ફરાળી પેટીસ સહિતની સામગ્રીનો નાશ કરાયો છે। 37 જેટલી ફરાળી વાનગીઓના સપ્લાયરને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી। રાજકોટ મનપા દ્વારા સતત ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં દૂધની બનાવટ, ફરાળી વાનગી આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે બનાવતા અને વેચતા એકમો અત્યારે રડાર પર છે। શ્રાવણ માસના અનુસંધાને ફરાળી પેટીસ ઉપરાંત ફરાળી આઇટમ્સ ઉપર જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તકેદારીના ભાગરૂપે જે છે એક રેડ સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। જોવા જઈએ તો કુલ 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે। આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે। ઉપરાંત 6500 જેટલો દંડ પણ વહીવટી ચાર્જ સ્વરૂપે